જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. હાલો મિત્રો, તો આજે આપણે આ મિની ટ્રેક્ટર વિશે વાત કરવાની છે. આ છે મિની ટ્રેક્ટર મેસી ફર્ગ્યુસનનું અને 4 વ્હીલ ડ્રાઈવમાં છે. અને આપણે આનું મેન વાત કરવાની છે આપણે આના જીપીઆરએસની. તો જીપીઆરએસ શું કામ કરે છે એ આમાં જોઉં આપણે. અને આ કેવી રીતનું હાથી હાકે એ જોઉં. હાથી તો આજ હાલતું નહીં મને દેખાડવાનો મેળ આવે, કેમ કે વરસાદ જેવું છે એટલે હાંકવાનું છે નહીં ક્યાંય. મિત્રો, આ છે આપણે મેપિયો કંપનીનું જીપીઆરએસ. આ છે મેપિયો કંપનીનું જીપીઆરએસ. આ એમનું એન્ટીના છે. અને આ મોટા ટ્રેક્ટરમાંથી કાઢી અને આપણા મિની ટ્રેક્ટરમાં ફિટ કરેલું છે. આ આપણી વાડીનું છે. અને આ જીપીઆરએસની અહીંયા આપણે ઉપર હુડમાંથી આપણે ડિસ્પ્લે લગાડેલી છે. જોવામાં તમે જોઈ શકો. અને આના હાથીની જો પાછળ વાત કરી તો આગળ અહીંયા આવાલા મીંદડા કી, અમારે અહીંયા દાંતી કીએ, તમારે અહીંયા શું કહે તમે જરાક કહેજો. અને આ મારા જ કારખાનાનું હાથી બનાવેલું છે. આપણે પાછળ એડજસ્ટેબલ ડાઢા એ ઊંચા નીચા જેટલા કરવા એટલા થાય, આગળ પાછળ જેટલા કરવા એટલા થાય. ગમે એમ આપની જારી હોય જારીનું આપણે આનું સેટિંગ કરી શકીએ. અને આ આગળ મીંદડા હાલે અને પાછળ આપણે બલૂન હાલે. આમ આપણે બબે દાઢાવાળી રાપડી પણ હાંકી શકીએ અને બલૂન પણ હાંકી શકીએ. જો મિની ટ્રેક્ટરમાં થશે. અને આના સાહ જીપીઆરએસના કેવા સીધા થાય એ તમે જો વિડીયોમાં. જો આપણે આ જીપીઆરએસનું વાવણું કરેલ છે, વખીડું હાકેલ છે. આમાં કદાચ માથે ડ્રાઈવર ના બેઠો હોય ને તો એ આમાં આપણે માંડવીને હાર પડે નહીં. જો તમે કેવી મસ્ત માંડવી છે. આ 20ની જારી વાવેલી છે. આનું વાવેતર અને વખીડું બધું આનાથી જ કરેલું છે. જો મિત્રો કેમ સેમ સીધા સાં છે. અને આમાં કોઈ આપણે જારીને હાર ગોતવાની કંઈ જરૂર નથી. ગમે એ જારીમાં ગમે ત્યાંથી હાથી મૂકી દો તો એ હાલ્યું જાય. અને બીજું મિત્રો, આપણે આમાં જીપીઆરએસ જે મોટા ટ્રેક્ટરનું હોય ને એ જ કાઢીને આમાં ફિટ કરવાનું હોય છે. કોઈ એક્સ્ટ્રા કંઈ ખર્ચો હોય નહીં, બીજું લેવું નથી પડતું. એકનું એક જ હાલે. તમારી પાસે આ મોટા ટ્રેક્ટરનું જીપીઆરએસ હોય અને મિની ટ્રેક્ટર હોય તો એ તમારે આમાં જીપીઆરએસ ફિટ કરી શક્યો.